સુરત શહેરમાં હત્યા સહિતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। ત્યાં સુરતના કાપોદ્રા પોલીસે કાપોદ્રામાં બુટલેગરની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રામાં ગત તારીખ 24મી નવેમ્બરના રોજ સાંજના સમયે વડવાડા સર્કલ પાસે રચના તરફ જતા રોડ પર બુટલેગર ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડેની ચપ્પુના ઘા ઝીકી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત અને હર્ષિત ગોવિંદ કનાડિયાએ ઘાતકી હત્યા કરી નાખી હતી। જે હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હતા। બનાવ લઈને કાપોદ્રા પીઆઈ એમબી અવસોરાની ટીમે હત્યાના આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અંતે કાપોદ્રા પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટથી બંને હત્યારાઓ જેમાં મૂળ મહારાષ્ટ્રના ધુલિયા હાલ કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે ચંચલનગરમાં રહેતા પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત અને ભાવનગરના સિહોરના હાલ કાપોદ્રા રચના સોસાયટી ખાતે રહેતા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદ કર્ણેશ કણાડિયાની ઝડપી પાડ્યા છે। પૂછપરછ કરતા જૂના ઝઘડાની અદાવતમાં તેને હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે। ગઈ તારીખ 24/11/2024 રોજ કલાક 18:30 વાગે કાપોદ્રા પોસ્ટે હદના વડવાડા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસરોનાઓએ સંભાળી લીધેલ। આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરઘા કેન્દ્ર કાપોદ્રા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદ્રા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ। આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદ્રા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે। કાપોદ્રામાં જૂના ઝઘડાની અદાવતમાં બુટલેગરની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।